સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ભર બજારે 6 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે યુવાન પર હુમલો કરી તેની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી। ઘટના સમયે લોકો જોતા રહ્યા અને કેટલાક વિડીયો ઉતારવામાં મશગુલ રહ્યા હતા। લીંબડી લેકવ્યુ બિલ્ડિંગ પાસે હિતેશ સુરેલા પોતાના ભાઈ સાથે બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે 6 આરોપીઓએ ઉગ્ર બોલાચાલી બાદ ધારદાર હથિયારો વડે હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી। મૃતકના ભાઈની દીકરીને અગાઉ આરોપીઓ ભગાડી લઈ ગયા હતા અને લગ્ન કર્યા હતા, જેના કારણે અવારનવાર મગજમારી થતી હતી। ઘટના બાદ પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી પેટ્રોલિંગ ટીમે 4 આરોપીઓને ઝડપ્યા હતા, જ્યારે 2 આરોપી ફરાર થયા હતા। બાદમાં પોલીસે તપાસ હાથ ધરી અન્ય 2 આરોપીઓને પણ પકડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ મામલે પોલીસે બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે। જનાર હિતેશભાઈ હેમુભાઈ સુરેલા અને અન્ય એમના એક મિત્ર જે છે એ બજારની અંદર ખરીદી માટે ગયેલા હતા। આ ખરીદી દરમિયાન સામેવાળા જે આરોપીઓ જે છે કુલ 6 આરોપીઓના એમણે નામ લખાવેલા છે, જેમાં વાલજીભાઈ ધનજીભાઈ વાનસુરિયા, જયપાલભાઈ વાલજીભાઈ, જયદેવભાઈ વાલજીભાઈ, ઘનશ્યામભાઈ સીતાપરા, પ્રતાપભાઈ ધનજીભાઈ અને જયરાજભાઈ વાલજીભાઈ, આ તમામ આરોપીઓએ સાથે મળી એમની સાથે પેલા ઉગ્ર બોલાચાલી અને પછી મારામારી કરી અંતે એમને જે છે છરી વડે આજે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ સુરેલા છે એમનું મૃત્યુ નિપજાવેલું હતું। આ સમગ્ર બનાવ પાછળનું કારણ એવું હતું કે અગાઉ આજે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ જે છે એમના ભાઈની દીકરી ને અગાઉ આરોપીઓ જે છે એ ભગાડીને લઈ ગઈ અને એની સાથે લગ્ન કરેલા હતા, જે વાતનું બંદૂક રાખી અને અવારનવાર એમની સાથે જે છે મગજમારી થતી હતી અને ગઈકાલે તેઓ ખરીદી દરમિયાન સામસામે આવી જતા બનાવ બનેલો હતો। બનાવ બનતાની તુરંત જ થોડી જ વારમાં જે આ બાજુની જે પોલીસની પેટ્રોલિંગની ટીમ છે એને આ બાબતે ધ્યાને આવતા તાત્કાલિક જ આમાંથી 4 જે આરોપીઓ જે છે એની જે છે ગઈકાલે એમને હસ્તગત કરી અને અટકાયત કરવામાં આવેલી હતી અને એ પછીના બીજા જે 2 આરોપીઓ બાકી હતા એમને પણ ખૂબ જ ઝડપથી પકડી અને બાકીના 2 આરોપીઓ ઘનશ્યામભાઈ અને જે જયદેવભાઈ બંને પણ પકડી પાડવામાં